રાજકીય કામોના પારખા હોય તો પહેલા સગા આગળ આવે છે। એવું જ કંઈક બન્યું છે અમેઠીમાં, જે પીએમ મોદીના બહેન સ્મૃતિ ઈરાની સરકારના કામોના વખાણ કરી રહ્યા છે, તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી ભાઈની શાખ બચાવવા મેદાને ઉતર્યા છે। પ્રિયંકા સામે સ્મૃતિ ઈરાની। સ્મૃતિ ઈરાનીએ અમેઠી અને પ્રિયંકા પર ઉઠાવ્યા સવાલ। યુપીએ સરકારની પરાજયને 1 વર્ષ થયું અને એનડીએ સરકારના વિજયને 1 વર્ષ વીત્યું। જય પરાજયની આ પહેલી વર્ષગાંઠ છે। સરકાર કરેલા કામોનો શ્રેય લેવા રેલીઓ કરી રહી છે, તો વિપક્ષ સરકાર સામે મોરચો માંડીને જનસંપર્ક કરવામાં વ્યસ્ત છે। અને આ જ રાજકીય ગરમાવા વચ્ચે પીએમ મોદીના બહેન સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી પણ અમેઠીની રાજકીય જમીન પર સામસામે ઉતર્યા છે। એચઆરડી મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા પર તંજ કસતા તેમને હોમવર્ક કરવાની સલાહ આપી છે। I think you've got the statement wrong. She spoke of a triple IT. I'm of the opinion that Mrs. Vadra has not done her homework. There is an off-campus of triple IT Allahabad in Amethi. What is astounding is that while the Gandhi family has ruled that bastion for 60 years, they have done absolutely nothing. And now a winning candidate is asking a losing candidate to develop his constituency, a constituency that his family has been reigning for over 60 years. ભાઈ રાહુલની મદદમાં બહેન પ્રિયંકાની સંપર્ક મુલાકાત। પ્રિયંકાએ ઉઠાવ્યા એચઆરડી મંત્રીના કામ સામે સવાલ। તો બીજી તરફ ભાઈ રાહુલ ગાંધીનો રાજકીય સાથ આપવા બહેન પ્રિયંકાએ અમેઠીમાં જનસંપર્ક કર્યો, ખેડૂતો સાથે વાત કરી। વાતમાં જ એચઆરડી મિનિસ્ટર સ્મૃતિ ઈરાની પર મીઠો પણ તીક્ષ્ણ પ્રહાર પણ કરી દીધો। लेकिन एजुकेशन मंत्री तो वो है ना, वो पहले ये बताएं कि ट्रिपल आईटी क्यों नहीं करा रहे हो। वहाँ पे जो समस्या है नौजवानों की अमेठी में, उसको क्यों नहीं देख रही है। वो तो उन्हीं का डिपार्टमेंट है ना। સંબંધોનો સાથ છે, રાજનીતિનો પવન છે અને વિકાસના પારખા છે। બે રાજકીય દિગ્ગજોના નજીકી અમેઠીની રાજકીય જમીન પર પોતાના પક્ષનો વર્ચસ્વ બતાવવા ઉતરી પડ્યા છે, પરંતુ હંમેશા વીવીઆઈપી કાફલાથી દૂર ઊભી રહેતી અને ઊંચા મંચોથી ખૂબ નીચે બેસતી જનતા આ જનસંપર્કને કેટલા નંબર આપે છે એ તો ખુદ જનતા જ જાણે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।